ચાલો અગત્યના સૂત્ર છે 4 પહેલા સમજીએ। જો 10મા ધોરણના સૂત્ર બધા પાકા કરવાનું મેં કીધું હતું, યાદ કરી લેવાનું કીધું હતું, કેમ કે 11મામાં તો ઘણા બધા સૂત્ર આવશે અને એ યાદ રાખવા જ પડશે ફરજિયાત, નહીં તો 12મા ધોરણમાં વિકલન અને સંકલન એમાં તકલીફ પડશે। હવે જો વચ્ચે પ્લસ માઇનસ પેલા સાઈન ના બે સૂત્ર અને કોસ ના બે સૂત્ર હું કહું ને એમ યાદ રાખજો। જો સાઈન હોય ને, સાઈન આલ્ફા પ્લસ બીટા અને સાઈન આલ્ફા માઇનસ બીટા, સાઈનમાં એક સિસ્ટમ યાદ રાખવાની, સાઈન કોસ કોસ સાઈન એમ બોલવું, સાઈન કોસ કોસ સાઈન વચ્ચેની નિશાની, સાઈનમાં સાઈન કોસ કોસ સાઈન વચ્ચેની નિશાની અને આલ્ફા બીટા એમ ક્રમમાં મૂકવાનું। જો સાઈનની સિસ્ટમ શું, સાઈન કોસ કોસ સાઈન વચ્ચેની નિશાની આલ્ફા બીટા આમાં વચ્ચે માઇનસ, બાકી બધું ઉપર નીચે જો સરખું જ છે, એટલે સાઈનની સિસ્ટમ યાદ રાખજો, સાઈન કોસ કોસ સાઈન, સાઈન આલ્ફા કોસ બીટા કોસ આલ્ફા સાઈન બીટા અને વચ્ચેની નિશાની। કોસની સિસ્ટમ છે એ થોડીક અલગ છે પણ બે સરખી જ, કોસ કોસ સાઈન સાઈન, કોસ કોસ સાઈન સાઈન વિરોધી નિશાની, વચ્ચે હોય એનાથી વિરોધી નિશાની, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ। તો કોસ આલ્ફા પ્લસ બીટામાં શું બોલવાનું, કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઈન આલ્ફા સાઈન બીટા, માઇનસ હોય તો પ્લસ બોલવાનું। સમજાઈ ગયું બધાને? આ 4 સૂત્ર થી શરૂઆત થશે ત્રિકોણમિતિનું 11મું ધોરણ। હવે કોષ્ટક તમને બધાને ખબર જ છે, સાઈન કોસ ને ટેન ના જવાબ તમને આવડતા હોય ને એટલે તમે એના વ્યસ્ત ના તો તમને આવડી જ જાય। જો 0, 30, 45, 60, 90 30 અંશનો જ્યારે ખૂણો બનાવો ત્યારે π/6 રેડિયન માપ કહેવાય। એટલે તમે જ્યારે એકમ વર્તુળ લ્યો ને, આ હું તમને થોડુંક એડવાન્સમાં કહી જ દઉં, 30 અંશનો જ્યારે ખૂણો બને ત્યારે π/6 આવે, 45 અંશનો ખૂણો બને ત્યારે π/4 આવે, એટલે એનું રેડિયન માપ કહેવાય, બરાબર? એમાં કઈ ચિંતાની વાત નથી અને એ તમારે યાદ રહી જશે પછી બધું। પછી એની હારે જ આપણે પનારો છે, 30 એટલે π/6, 45 ને π/4 કહેશું, 60 ને π/3 કહેશું, 90 ને π/2 કહેશું। આ બધું 10મા ધોરણ સુધી ભણેલા છો કોષ્ટક। હવે આ સૂત્ર તમને મેં અત્યારે યાદ રખાવ્યા, સાબિત કરવાના નથી પણ આપણે ચકાસીએ કે સાચા છે કે નહીં। જો બધાને ખબર છે સાઈન 60 નો જવાબ √3/2 થાય, બધાને ખબર છે, આપણે આ સૂત્રથી ચેક કરીએ કે આવે છે કે નહીં। જો આવી જાય તો એ સૂત્ર સાચું। સાઈન 60 એને સાઈન 60 એટલે કાઉન્સમાં 30 + 30 લખી શકું, 30 ના આલ્ફા કહીશ, બીજા 30 ને બીટા કહીશ, પછી મેં આ સૂત્ર લખ્યું છે, સાઈન કોસ કોસ સાઈન વચ્ચેની નિશાની આલ્ફા બીટા, સાઈનની સિસ્ટમ સાઈન કોસ કોસ સાઈન વચ્ચેની નિશાની, બધી જગ્યાએ અત્યારે 30 આવશે। સાઈન 30 જોઈ લો 1/2, કોસ 30 જોઈ લો √3/2, કોસ 30 એટલે √3/2, સાઈન 30 એટલે 1/2, 2 દુ 4, 2 દુ 4 એટલે √3/4 પ્લસ √3/4 એટલે √3 બે વખત છે એટલે 2√3/4 એટલે √3/2 આવી ગયું। એનો મતલબ એમ કે આ સૂત્ર સાચું છે। હજી એક ચેક કરીએ, કોસ નું ચેક કરીએ। હાલો, કોસ 90 એટલે 0 થાય, બધાને ખબર જ છે 10મા ધોરણથી। આપણે ખાલી ચેક કરીએ આ ત્રીજા નંબરનું સૂત્ર સાચું છે કે નહીં એ ચેક કરીએ। હાલો, કોસ 90 ને 30 + 60, આમાંથી હું 30 ને 60 નો સરવાળો કરું તો 90 થાય કે નહીં, એટલે આપણે 30 ને 60 પસંદ કરીએ। તમે 45 એ લઈ શકો, ઘરે ટ્રાય કરજો। હવે જો 30 ને આલ્ફા કહું છું, 60 ને બીટા કહું છું, બરાબર? તો કોસ કોસ માઇનસ સાઈન સાઈન, કોસની સિસ્ટમમાં શું બોલવાનું, કોસનું સૂત્ર કોસ કોસ સાઈન સાઈન વચ્ચે હોય એનાથી વિરોધી નિશાની, પ્લસ છે એટલે માઇનસ। હવે આલ્ફાની જગ્યાએ 30, બીટાની જગ્યાએ 60, આલ્ફાની જગ્યાએ 30, બીટાની જગ્યાએ 60, પછી કોષ્ટકમાંથી બધી કિંમત મૂકશું, √3/4, આ √3/4 પણ વચ્ચે માઇનસ છે, ઉડી જશે, આમ સૂત્રની સાબિતી ચકાસે છે।
ઇન શોર્ટ ઉપરના બધા સૂત્રો સાચા છે. હજી જો તમને ઈચ્છા હોય તો હજી એક સમ કરીએ, બીજું સૂત્ર સાચું છે કે નહીં ચેક કરીએ. 10મા ધોરણમાં તમને બધાને ખબર છે sin 90 - θ એટલે cos θ થાય, બરાબર. એ કેના ઉપર આવતું? 10મામાં આવતું 90 હોય તો sin નું cos કરી નાખતા, યાદ છે? sin 90 - θ હોય તો તમે શું કરતા? cos θ. ચેક કરી હાલો. sin 90 - θ એને ડાબી સાઈડ કહું છું LHS, આને આલ્ફા કહીશ, આને બીટા કહીશ. sin ની સિસ્ટમ છે એટલે sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા, sin cos cos sin એમ બોલવાની ટેવ પાડવાની છે. આલ્ફા એટલે 90, બીટા એટલે θ. આલ્ફા એટલે 90, બીટાની જગ્યાએ θ. sin 90 એટલે 1 થાય, cos 90 એટલે 0 થાય. તો cos θ ગુણ્યા 1 વધશે, આ 0 થઈ જશે. cos θ આવી ગયું કે નહીં? બરાબર. તો જો sin 90 - θ બરાબર cos θ થાય. એ 10માંથી તમને ખબર છે અને આ સૂત્રથી આપણે ચેક પણ કરી લીધું. ત્રણેય સૂત્ર ચેક કરી લીધા. ચોથું પછી હવે સમજી લેશું. હવે હોમવર્કમાં આટલું તમને હું ચેક કરવાનું કહું છું. cos 90 - θ એટલે sin θ થશે. ચોથા સૂત્રથી ગણજો. sin 90 + θ એટલે cos θ થશે. પેલા સૂત્રથી ગણજો. cos 90 + θ એટલે -sin θ થશે. ત્રીજા સૂત્રથી ગણજો. 10મામાં તમે માઇનસ જ ભણ્યા છો, પ્લસ વાળા હવે તમારે આવશે. ચાલો જો cos આપણે જે 4 સૂત્ર ભણ્યા ને એની મદદથી 4 કિંમત શોધશું. cos 15, sin 15, cos 75 અને sin 75. cos 15 ની કિંમત આપણે ગોતવી હોય તો 15 એટલે 45 - 30. 45 માંથી 30 જાય તો 15. આલ્ફા બીટા નામ રાખશું. હવે cos ની સિસ્ટમ cos આલ્ફા cos બીટા, વિરોધી નિશાની sin આલ્ફા sin બીટા. બધી કિંમત મૂકવાની. 45 30 45 30 1/√2 √3/2 1/√2 1/2. આ થશે √3/2√2, આ થશે 1/2√2. 2√2 આપણે લસા લેશું. હવે થોડુંક ધ્યાન રાખજો, આપણે ઉપર નીચે √2 થી ગુણશું. √2 થી ગુણશો એટલે √6 + √2 છેદમાં 4 થઈ જશે. સમજાઈ ગયું બધાને? cos 15 ની કિંમત યાદ રહી જશે. હવે JEE માટે કામ આવશે, બાકી નોર્મલી 12માં ક્યાંય નહીં આવે. હવે sin 15 ની કિંમત ગોતવી હોય તો sin 45 - 30 આલ્ફા બીટા મનમાં રાખવાનું. sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા, એમાં 45 30 45 30 લખવાના. પછી કોષ્ટકમાંથી કિંમત મૂકવાની. પછી √3/2√2 1/2√2 એટલે પાછું સાદુરૂપ લસા લેશું. લસા લીધા પછી √2 થી ઉપર નીચે ગુણશું એટલે √6 - √2/4. અહીંયા પ્લસ આવ્યું, આમાં માઇનસ આવ્યું. સમજાઈ ગયું? ચાલો cos 75 નો જવાબ શોધીએ. ત્રીજા નંબરનું. તો એમાં 45 + 30 લેવાનું. હવે અહીંયા વત્તા હોય તો અહીંયા ઓછા આવશે, વિરોધી નિશાની આવશે. cos ના સૂત્રમાં વિરોધી નિશાની. cos cos વત્તા હોય તો અહીંયા વત્તા હોય તો ઓછા. cos cos sin sin 45 30 45 30. પછી બધી કિંમત મૂકવાની. ખાલી વચ્ચે માઇનસ થતું ગયું એટલે જો અહીંયા √3/2√2, અહીંયા 1/2√2. લસા લીધો, √2 વડે ઉપર નીચે ગુણ્યું એટલે છેલ્લો જવાબ આવશે √6 - √2/4. સેમ એવી રીતે sin 75 નો જવાબ ગોતવો હોય તો 45 + 30 sin cos cos sin 45 30 45 30 વચ્ચેની નિશાની આવશે. બધાની કોષ્ટકમાંથી કિંમત મૂકશું અને ગણતરી કરશું તો વચ્ચે પ્લસ આવશે. તો શું જોવા મળ્યું? જુઓ, sin 15 અને cos 75 નો જવાબ સરખો આવ્યો. જોજો, આ cos 75 શું કામ ખબર છે? કેમ કે આ બેયનો સરવાળો 90 થાય. આ 15 ની જગ્યાએ આ sin ની જગ્યાએ cos લખવું હોય તો 10મા ધોરણમાં શીખી ગયા છો, 90 માંથી બાદ કરવાનું. 90 માંથી 15 જાય તો 75. તો sin 75 અને cos 15 નો જવાબ સરખો થશે. હવે આ થોડા ટ્રાય કરો આપું છું.
90 વત્તા આપણે 90 વત્તા 45 એટલે 100 sin 135 શોધજો ઘરે, cos 135 શોધજો, પછી 60 વત્તા 45 એટલે 105, શું કરવાનું એ કહી દો. sin 135 એટલે 90 વત્તા 45, cos 135 એટલે 135 એટલે 90 વત્તા 45 એટલે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર. sin 105 એટલે 60 વત્તા 45, સમજાઈ ગયું? એટલે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લઈને કરજો. cos 105 નું મૂલ્ય શોધવું હોય તો 60 વત્તા 45 105 થાય. એટલે આ તમારે cos આલ્ફા, આ બે cos આલ્ફા પ્લસ બીટા, આ બે sin આલ્ફા પ્લસ બીટાના સૂત્રથી ગણજો. ચલો થોડાક દિવસ પહેલા, 1-2 દિવસ પહેલા આપણે આ ભણ્યા હતા કે થીટા બરાબર 0, π/2, પાઈ, 3π/2, 2π, બરાબર, અને 0 આગળનું બિંદુ 1 0 હોય એટલે cos 1 થશે, sin 0 થશે. π/2 આગળ બિંદુ 0 1 હોય એટલે cos 0 થશે, sin 1 થશે. પાઈ આગળ બિંદુ -1 0 આવશે. કોષ્ટક મેં દોરાવેલું છે ઓલરેડી, એમાં કંઈ નવું નથી, પણ અત્યારે યાદ કરો છો. જો મેં ઉપર શું લખ્યું છે, યાદ કરો ને, એટલે તમને યાદ હોવું જોઈએ. ન હોય તો યાદ કરી લ્યો. આટલી કિંમત તો હવે મોઢે યાદ હોવી જ જોઈએ. 10મા ધોરણનું કોષ્ટક 0, 30, 45, 60, 90 વાળું અને આટલું, એમાં થોડુંક એડ થઈ ગયું છે. આ બધી કિંમત જો તમને યાદ હોય તો ઉપરના કોષ્ટકની મદદથી અને હમણાં જે 4 સૂત્ર આપણે ભણ્યા એ 4 સૂત્રની મદદથી આટલું સાબિત કરવા આપ્યું છે 16 સુધી. એમાં મેં જે રાઈટ પાડ્યા છે ને એ હું કરાવીશ. બાકી જો સ્પષ્ટતાથી જો હોમવર્ક લખેલું જ છે, પ્રેક્ટિસ કરવા માટે હોમવર્ક લખ્યું છે અને પ્રેક્ટિસ કરશો એટલે એ 4 સૂત્ર આવતીકાલ સુધી યાદ રહી જશે. કેમ કે આવતીકાલે ઘણા બધા સૂત્રો આપણે સમજવાના છે. જો પહેલું છે sin π - x એટલે sin x સાબિત કરો, sin π + x હોય તો -sin x સાબિત કરો, sin 3π/2 - x હોય તો -cos x સાબિત કરવાનું. એવી રીતે આ 16 સૂત્ર છે. સૂત્ર નથી પણ એક વસ્તુ છે. તમે કહો સર આ યાદ રાખવાનું છે, તો કે ના, યાદ નથી રાખવાનું, પણ તમને આ ડાયરેક્ટ બનાવતા હું શીખડાવીશ. 2-3 દિવસ પછી તમને આ બધા સૂત્ર, એટલે તમને ડાબી સાઈડ આપીશ ને તો તમે જમણી સાઈડ મોડેલ લખી શકશો. પણ અત્યારે આપણે 4 સૂત્ર જે મેં ભણાવ્યા એની મદદથી સાબિત કરશું. જો પહેલું સૂત્ર છે sin π - x બરાબર sin x સાબિત કરવું હોય તો LHS થી ચાલુ કરો. sin π - x, આનું નામ આલ્ફા રાખશી, આનું બીટા. હવે મનમાં સમજી લેશો તો ચાલશે. આ સૂત્ર દર વખતે લખવું જરૂરી નથી, સીધું જો તમને આવડે તો લખી શકશો. sin આલ્ફા - બીટાનું સૂત્ર sin આલ્ફા cos બીટા -cos આલ્ફા sin બીટા, અથવા આમ યાદ રાખો થોડીક વાર, sin cos sin આલ્ફા બીટા વચ્ચેની નિશાની. તો આલ્ફા એટલે પાઈ, બીટા એટલે x, આલ્ફા એટલે પાઈ, બીટા એટલે x. તમારાને આલ્ફા બીટા મનમાં સમજી લેવાનું. sin π ની કિંમત અહીંયા પાઈ છે, sin π ની કિંમત 0, cos π ની કિંમત -1. અહીંયા 0, અહીંયા -1. આ 0 થઈ જશે, આ માઇનસ પ્લસ sin x આવી જશે, તો જવાબ આવ્યો sin x. તમને આમાં એક કન્ફ્યુઝન થશે આજનો દિવસ કે ક્યારેક sin x આવે છે, ક્યારેક વળી cos થઈ જાય છે, પાછું અહીંયા sin આવ્યું, વળી cos થઈ ગયું, વળી sin આવ્યું. એટલે જો કે તમને નક્કી નહીં થાય હમણાં કે શું રમત છે આમાં. જો અહીંયા sin નું sin જ છે, અહીંયા sin નું માઇનસ sin છે, અહીંયા sin નું cos છે, અહીંયા sin માંથી cos થઈ ગયું. એક સસ્પેન્સ અત્યારે થોડુંક કહું છું. π/2 વાળા જેટલા પદ હશે ને, જો અહીંયા π/2 છે,
આ π/2 છે, આમાં π/2 છે, એમાં છે ને ફરી જશે. સાઈન હશે તો કોસ થઈ જશે, કોસ હશે તો સાઈન થઈ જશે, કોસ હશે તો સાઈન થઈ જશે, સાઈન હશે તો કોસ, સાઈન કોસનું સાઈન થઈ જશે, સાઈનનું કોસ. π/2 વાળા જેટલા દાખલા હશે ટેનનું કોટ થઈ જશે. π/2 વાળી જેટલી રકમ મેં તમને આમાં આપી છે એમાં જમણી સાઈડ જવાબ સાઈન હશે તો કોસ થઈ જશે, કોસ હશે તો સાઈન થઈ જશે. બીજું સસ્પેન્સ તમને એ કહું કે માઇનસ ક્યારે લેવું પ્લસ ક્યારે લેવું એ બધું હું તમને 1-2 દિવસ પછી સમજાવીશ. ચરણની બધી વાત છે એમાં, ઓલેસ્ટીસી ગઈકાલે આપણે ભણ્યા એ મુજબ બધું આવશે, પણ હમણાં ઉતાવળ નથી કરવી. હવે જો પહેલું સૂત્ર તમને મેં સાબિત કરી દીધું આ હોમવર્કમાં, પછી ચોથું કરીએ એટલે મને મન થાય છે એ હું કરાવ્યા, બાકી તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની. આમાં વચ્ચે પ્લસ છે, આને તમારે આલ્ફા માની લેવાનું અને બીટા. તો સાઈન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર જો સીધું બોલો તોય વાંધો નહીં તો સાઈન કોસ, કોસ સાઈન, વચ્ચેની નિશાની આલ્ફા બીટા. નહીતર આમ બોલો સાઈન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઈન બીટા. આલ્ફા એટલે 3π/2, બીટા એટલે x, આલ્ફા એટલે 3π/2, બીટા એટલે x. સાઈન 3π/2 ની કિંમત -1 છે, કોસ 3π/2 ની કિંમત 0 છે, એટલે અહીંયા -1 આવશે, અહીંયા 0 આવશે. આટલું પદ કેન્સલ થઈ જશે, 0 થઈ જશે. તો -cos x આવી ગયું, RHS આવી ગયું, બરાબર. હવે જો 8મો દાખલો ગણાવું છું. cos π + x. જો એક વસ્તુ બીજી તમને કહું, π/2 વાળા જેટલા દાખલા છે ને એમાં સામે પણ પુનરાવર્તન એટલે પરિવર્તન જોવા મળશે સાઈનનું કોસ. અને પાઈ વાળી જેટલી રકમ છે ને, જો પાઈ વાળી એમાં જે ડાબી સાઈડ હશે ને એ જ જમણી સાઈડ આવશે. tan તો tan, cos તો cos, cosનું cos, cosનું cos, બરાબર. એટલે તમને થોડુંક સસ્પેન્સ થોડુંક કીધું છે, થોડુંક 1-2 દી પછી કહીશ. જો cos π + x એમાં આને cos આલ્ફા + બીટા નું સૂત્ર વચ્ચે પ્લસ છે ને, તો cos આલ્ફા cos બીટા - sin આલ્ફા sin બીટા. આલ્ફાની જગ્યાએ પાઈ, બીટાની જગ્યાએ x, આલ્ફાની જગ્યાએ પાઈ, બીટાની જગ્યાએ x. આને શું સમજી લેવાનું? આલ્ફા બીટા. હવે cos π અને sin π. cos π એટલે -1, sin π એટલે 0. cos π એટલે -1, sin π એટલે 0, એટલે આટલું કેન્સલ થઈ જશે. -cos x જવાબ આવશે. બીજું આ એક તમને યાદ હોવું જોઈએ, બાકીના બધા હોમવર્કમાં ગણવાના છે. એક હજી 15મો તમને કરાવી દો. ડાબી સાઈડથી ચાલુ કરું છું. tan 3π/2 - x. 10મા ધોરણનું સૂત્ર. tan એટલે sin ના છેદમાં cos, આ ખૂણો એમને એમ રાખવાનો. જો sin 3π/2 - x એ ત્રીજા નંબરનું છે, એનો જવાબ છે -cos x. આ તમે હોમવર્કમાં ગણશો. cos 3π/2 - x છે 9મું, એનો જવાબ તમે -sin x ઘરે ગણવાનું છે. માઇનસ ઉડી જશે, કોસના છેદમાં સાઈન એટલે tan આવશે, સોરી કોસના છેદમાં સાઈન એટલે કોટ આવશે. તો જો 15મો દાખલો થઈ ગયો. 16મો તમારે હોમવર્કમાં કરવાનો છે. આજે મેં તમને જે 4 સૂત્ર સમજાવ્યા, સાઈન કોસ, કોસ સાઈન, એ બધા સૂત્ર સમજ્યા. પછી સાઈન 15, કોસ 15 એ બધી કિંમત સમજ્યા. 105, 135 વાળી કિંમત તમને હોમવર્કમાં આપી છે, અને આ થોડુંક વધારે. હવે એ 4 સૂત્રની જ રમત છે, એ તમને યાદ રહી જવા જોઈએ.